તો દોસ્તો આમથી અવાય છે તળાજા, તળાજાથી જવાય છે આમ ભાવનગર. તો ભાવનગર જતા વચ્ચે આવે છે ભવાની હોટલ, દેખાય છે ભવાની એન્ડ નાસ્તા સેન્ટરની હોટલ આવે છે. અહીંયા હોટલને ચા પાણીનો મસ્ત પ્રોગ્રામ છે, બરાબર છે દોસ્તો. તો ચા છે ને અમારે ટીકાભાઈ બહુ મસ્તીની બનાવે છે. તો એકવાર અહીંથી નીકળો, ભાવનગર જતા વચ્ચે આવે છે, તળાજાથી ભાવનગર જતા વચ્ચે આવે છે ભવાની ચાની હોટલ, જે ટીકાભાઈ ચલાવે છે. અહીંયા તમે એકવાર ચાનો ટેસ્ટ કરવા અવશ્ય આવજો, કેમ કે એકવાર તમે ચા પીવા આવશો ને તો તમને અહીં પીવાની મજા જ આવી જશે. જે અમારા ટીકાભાઈ અહીંયા ચા બનાવે છે. તો ટીકાભાઈ તમે ચા બનાવો છો ને જબરદસ્ત, બરાબર ને? તો ચાનું કટિંગના એક કટિંગના કેટલા લ્યો છો ટીકાભાઈ? 10 રૂપિયા જો ચાની છે, પણ અમે ચા પીધી, અમને ચાની બહુ મજા આવી અને ટેસ્ટ બહુ સરસ આવ્યો છે. તો દોસ્તો ભાવનગર જાઓ, તમે તળાજાથી ભાવનગર જાઓ ને તો રસ્તામાં આવે છે ભવાની હોટલ, જય ભવાની હોટલ આવે છે. ત્યાં જય ભવાની હોટલમાં ટીકાભાઈ કરીને બેઠા હશે, ટીકાભાઈ ગડાદરાનું નામ છે, એ બેઠા હશે. એની પાસે તમે એકવાર જરૂરથી આવજો ચા પીવા. દોસ્તો એકવાર અહીં ચા પીશો ને તમને ચા બનાવી પણ આપશે, પણ ચાનો ટેસ્ટ બી બહુ મસ્ત આવે છે. તો ટીકાભાઈ અમારે ચા બહુ મસ્ત બનાવે છે. તમને એ બધું તો ખાલી 10 મિનિટ 5 મિનિટ તમને ટાઈમ મળે ને તો ટીકાભાઈ પાસે આવજો. તો આ જય ભવાની હોટલ એન્ડ નાસ્તા સેન્ટર છે એની પાસે. અને અહીંયા તમે ચા પીશો ને તો ટીકાભાઈની ત્યાં ચા પીવાની બહુ મજા આવશે. ટીકાભાઈ ચા બનાવી પણ દે મસ્તીની. એકવાર તમે ટીકાભાઈની ચા પીશો ને તો તમને બહુ જ મજા આવશે, બરાબર? તો એકવારથી અહીં અવશ્ય આવજો દોસ્તો. ટીકાભાઈ ચાના કટિંગના 10 જ રૂપિયા લે છે. તો રસ્તામાં આવે એકવાર ચા પીવા આવજો. તો ટીકાભાઈની મસ્તીની ચા છે, બરાબર? તો હું તમને ટીકાભાઈની ખાલી મુલાકાત કરાવું છું. ટીકાભાઈ ચા જબરદસ્ત બનાવશો ને? આ જે લોકો આવે ને બનાવી દેજો. ઓકે, ચાલો, થેન્ક યુ દોસ્તો. તો એકવાર ટીકાભાઈની વિઝિટ અવશ્ય લેજો.